અમદાવાદમાં આધાર જન્મ પ્રમાણપત્ર માટે લાગી છે લાંબી લાઈનો। આ દ્રશ્યો અમદાવાદના છે, જ્યાં મહાનગરપાલિકાની કચેરીએ જન્મ પ્રમાણપત્રમાં સુધારા કરવા માટે લાંબી લાઈનો લાગી છે। બાળકનું આધાર કાર્ડ કઢાવવા માટે જન્મ પ્રમાણપત્રમાં નામ એક સાથે લખેલું હોવું જોઈએ અને માતા પિતાના આધાર કાર્ડમાં લખેલા નામ સાથે મેચ થવું જોઈએ એવો નિયમ આવ્યા બાદ લોકો આ હાલાકી વેઠવા મજબૂર બન્યા છે। આ તરફ રાજકોટના આધાર કેન્દ્રો બહાર લોકો કતારમાં લાગ્યા। મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આધાર કેન્દ્ર બહાર 500 જેટલા લોકો લાઇનમાં ઉભેલા જોવા મળ્યા। ત્યારે ન્યૂઝ 18એ આ અરજદારોની વ્યથા સાંભળી। અરજદારો વહેલી સવારના 9 વાગ્યાથી જ લાઇનમાં ઊભા છે। લગભગ 3 કલાકથી પણ વધુ સમય સુધી લોકો લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ વારો ન આવતા હોવાનું અરજદારોએ જણાવ્યું। કેટલાક અરજદારો તો 3 દિવસથી ધક્કા ખાવા છતાં કેવાયસી ન થયાનું જણાવ્યું। લોકોએ કહ્યું, સરકારને અમે વિનંતી કરીએ છીએ કે તે કંઈક યોગ્ય વ્યવસ્થા કરે જેથી કરીને લોકોની કેવાયસીની કામગીરી ઝડપથી પૂર્ણ થઈ શકે। વડોદરામાં પણ રેશન કાર્ડમાં કેવાયસી કરવું હોય તો જીવ જોખમમાં મૂકવો પડશે। રાશન કાર્ડનું આધાર કાર્ડ સાથે કેવાયસી કરવું હશે તો જીવ આપવા તૈયાર રહેવું પડશે। સૌથી પહેલા આ દ્રશ્યો જુઓ। અહીં લખ્યું છે કે ભયજનક બિલ્ડિંગ। આ ઇમારતમાં પ્રવેશ કરવાની પણ મનાઈ છે, કારણ કે ઇમારત જર્જરિત છે, પડી જાય એમ છે એવી તંત્રને પણ ખબર છે। જો કે એ જ તંત્ર ગમે ત્યારે પડી જાય એવી ઇમારતમાં રાશન કાર્ડનું આધાર કાર્ડ સાથે કેવાયસીનું કામ કરી રહ્યું છે અને લોકોને આ જ ઇમારતમાં બોલાવાઈ રહ્યા છે। દ્રશ્યો વડોદરાના છે, જ્યાં જૂની જિલ્લા કલેક્ટર કચેરીની જર્જરિત ઇમારતમાં કામગીરી માટે અરજદારો જીવનું જોખમ ખેડવા મજબૂર છે। બીજી તરફ અરજદારોનો આક્ષેપ છે કે સવારે 4 વાગ્યાથી લાઇનમાં ઊભા રહેવા છતાં વારો નથી આવતો। દિવસમાં માત્ર 100 લોકોને ટોકન આપવામાં આવે છે, જ્યારે બાકીના લોકોએ વિલામોએ ઘરે પરત ફરવું પડે છે। સર્વર વારંવાર ઠપ થઈ જતા લોકો છેલ્લા 3 દિવસથી ધક્કા ખાવા મજબૂર છે। તો બીજી તરફ જૂની જિલ્લા કલેક્ટર કચેરી જર્જરિત હોવાથી અહીં બિલ્ડિંગોમાં પ્રવેશ પર પ્રતિબંધ છે। તેમ છતાં રોજ મોટી સંખ્યામાં અહીં અરજદારો આવે છે અને જીવના જોખમે વહેલી સવારથી લાઇનમાં ઊભા રહેવા મજબૂર છે। સૌરાષ્ટ્ર કચ્છમાં પીજીવીસીએલનો સપાટો। વીજ ચોરો પર તવાઈ બોલાવી 5.74 કરોડની વીજ ચોરી પકડી। સૌરાષ્ટ્રમાં વીજ ચોરો પર પીજીવીસીએલ વિભાગે સપાટો બોલાવ્યો છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં 5 જ દિવસમાં 5.74 કરોડની વીજ ચોરી પકડાઈ છે। પીજીવીસીએલના ચેકિંગમાં ડાયરેક્ટ લંગર વાયરથી મીટર બાયપાસ કરીને વીજ ચોરી કરવામાં આવતી હોવાનું ખુલ્યું હતું। પીજીવીસીએલ હેઠળના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં તારીખ 18 થી 22 નવેમ્બર દરમિયાન વીજ ચેકિંગ કરાયું, જેમાં માત્ર રાજકોટ શહેરમાં 426 વીજ જોડાણ ધારકો વિરુદ્ધ કાર્યવાહી કરી 1.63 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો। ભુજ વર્તુળ કચેરી હેઠળના વિસ્તારમાં 233 વીજ જોડાણો વિરુદ્ધ કાર્યવાહી કરી 0.84 કરોડ અને બોટાદ વર્તુળ શહેર હેઠળના વિસ્તારમાં 310 વીજ જોડાણ વિરુદ્ધ કાર્યવાહી કરી 0.89 કરોડના વીજ ચોરીની બિલ ફટકારવામાં આવ્યું। સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, જૂનાગઢ, જામનગર, પોરબંદર, બોટાદ, અમરેલી સહિતના વિસ્તારોમાં ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ભાવનગરના શિહોરમાં ભૂંડના ત્રાસથી ખેડૂતોના ભૂંડા હાલ। ભાવનગરના શિહોરના ગ્રામ્ય વિસ્તારમાં ભૂંડના ત્રાસથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। ટાણા, વરલ સહિતના ગ્રામ્ય પંથકમાં જંગલી ભૂંડ, રખડતા ખૂંટિયા, નીલગાય સહિતના પશુઓથી ધરતીપુત્રોને વ્યાપક નુકસાન થયું છે। ન માત્ર શિહોર પરંતુ તળાજા અને પાલિતાણા તાલુકાના ગામડાઓમાં પણ જંગલી ભૂંડનો ત્રાસ અસહ્ય બન્યો છે। આ ભૂંડ પ્રાણી ભારે હિંસક હોય છે અને ઘણી વખત લાંબા દાંતવાળા ભૂંડોએ ખેડૂતો ઉપર પણ હુમલા કર્યાના બનાવો બન્યા છે। ખેડૂતોએ કહ્યું કે ભૂંડ ટોળામાં ખેતરોમાં ખાબકે છે અને તૈયાર ખેતી પાકોને તહેસ નહેસ કરી નાખે છે। મગફળી, કપાસ, મકાઈ સહિતના તેલીબિયા સહિતના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે। ધરતીપુત્રોએ અવારનવાર વન વિભાગને રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ નિકાલ આવ્યો નથી। ત્યારે આ પશુઓનો ત્રાસ તાત્કાલિક દૂર કરવાની માંગ ખેડૂતો દ્વારા। હજારો કિલોમીટર પસાર કરી વિદેશી પક્ષીઓ બન્યા ભરૂચના મહેમાન। ભરૂચના ગેલાણી કુવા વિસ્તારમાં વિદેશી પક્ષીઓનો જમાવડો। ઠંડી જામતા જ ભરૂચના મહેમાન બન્યા છે વિદેશી પક્ષીઓ। હજારો કિલોમીટરનું અંતર કાપી ભરૂચ પહોંચ્યા છે વિદેશી પક્ષીઓ। ગેલાણી કુવા અને વાવ ફળિયા સહિત આજુબાજુના સમગ્ર વિસ્તારમાં હજારોની સંખ્યામાં વૃક્ષો આવેલા છે, જેના કારણે આ વિસ્તારમાં સિઝન મુજબ વિદેશી પક્ષીઓ આગમન કરે છે। વિદેશમાં દરિયામાં વસતા, ગીધ જેટલું ઉડાન કરતા અને પીળી ચાંચ ઢાંક તરીકે ઓળખાતા વિદેશી પક્ષીઓ હાલ ભરૂચના મહેમાન બન્યા છે અને શહેરના ગેલાણી તળાવની આજુબાજુ રહેલા સંખ્યાબંધ વૃક્ષો ઉપર વિદેશી પક્ષીઓએ માળા તૈયાર કર્યા છે। ઓગસ્ટ મહિનાના પ્રારંભથી શ્રીલંકાના કાંકણખાર પક્ષીઓનું આગમન થયું હતું અને વિદેશી પક્ષીઓ ફેબ્રુઆરીના અંત સુધીમાં માળા બનાવ્યા હોય ત્યાં વસવાટ કરી બચ્ચાઓને જન્મ આપે છે। બચ્ચાના જતન માટે વિદેશી પક્ષીઓ ખોરાકની શોધ માટે સવાર સાંજ નીકળે છે। આ પક્ષીઓની સવાર સાંજની કિલકાટથી આખો વિસ્તાર ગુંજતો રહે છે। ભરૂચમાં વિદેશી પક્ષીઓના આગમન સાથે જ પ્રકૃતિ પ્રેમીઓમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે। શાકભાજીની છાલ ફેંકી ન દેતા અમદાવાદની મહિલાઓએ કર્યો છે ગજબનો કમાલ। પર્યાવરણ બચાવવા મહિલાઓએ બનાવ્યું બાયો એન્ઝાઇમ।
સામાન્ય રીતે આપણે ફળો કે શાકભાજીની છાલને ફેંકી દેતા હોઈએ છીએ, પરંતુ અમદાવાદ પૂર્વ વિસ્તારમાં વસવાટ કરતી મહિલાઓ આ છાલનો ઉપયોગ કરી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી રહી છે. અમદાવાદ પૂર્વમાં આવેલા ઓઢવ વિસ્તારમાં વસવાટ કરતી કેટલીક મહિલાઓ પર્યાવરણ જાળવણી માટે શાકભાજી કે ફળોની છાલમાંથી બાયો એન્ઝાઇમ બનાવે છે. બાયો એન્ઝાઇમ એટલે ફળ અને શાકભાજીના છોતરામાં દેશી ગોળ અને પાણીની ફર્મેટિંગ પ્રક્રિયાથી બનાવેલ જૈવિક દ્રવ્ય. આ મહિલાઓએ નારંગી, સંતરા, મોસંબી, કેળા, કેરી, લીમડાના પાન તેમજ અરીઠાના છોતરામાંથી બાયો એન્ઝાઇમ બનાવ્યા છે, જેને ઘરમાં કચરા પોતા માટે કે કપડાં ધોવા માટે, વાસણ માંજવા માટે તેમજ કાચની સફાઈ માટે, ઘરેણા સફાઈ માટે અસરકારક રૂપ કામ કરે છે. ફળ અને શાકભાજીના છોતરામાંથી દેશી ગોળ અને પાણીની ફર્મેન્ટિંગ પ્રક્રિયા આથો લાવીને બનાવેલ જૈવિક દ્રવ્ય બનાવવામાં આવે છે. ઓઢવમાં વસતી મહિલાઓ દ્વારા જુદા જુદા ફળ અને શાકભાજીમાંથી નીકળેલા છોતરામાંથી બાયો એન્ઝાઇમ બનાવાય છે. વટવા માંડીને નરોડા સુધી અનેક મહિલાઓ આ બાયો એન્ઝાઇમ બનાવીને ઘર વપરાશનો ઉપયોગ કરે છે. મહિલાઓ દ્વારા બનાવાયેલા બાયો એન્ઝાઇમ ઉપયોગ કરી હોંશે હોંશે ખુશી જોવા મળી રહી છે. બાયો એન્ઝાઇમ વપરાશથી મહિલાઓ ઘરના પણ સાફ કરી સાફ સફાઈ સાથે કપડાં, વાસણ જેવી વસ્તુઓમાં પણ તેનો ઉપયોગ કરે છે. બાયો એન્ઝાઇમ બનાવતી મહિલાઓ અન્ય મહિલાઓને તાલીમ પણ આપે છે. તો આ મહિલાઓએ સેંકડો મહિલાઓને બાયો એન્ઝાઇમ બનાવતા શીખવીને પર્યાવરણના જતન માટે કામગીરી કરી અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા છે. બીઝેડ ગ્રુપે ઉત્તર ગુજરાતના લોકોને 6,000 કરોડનો ચૂનો લગાવ્યો છે. બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાની જાળમાં અનેક ફસાયા, સીઆઈડી ક્રાઇમની મોટી કાર્યવાહી. રાજ્યમાં વધુ એક મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. સાબરકાંઠાના અરવલ્લીમાં મોટા પાયે ચાલી રહેલી પોન્ઝી સ્કીમનો સીઆઈડી ક્રાઇમે પર્દાફાશ કર્યો. ગુજરાતનું સૌથી મોટું સ્કેમ કરનારા બીઝેડ ગ્રુપ પર સીઆઈડીની તવાઈ છે. બીઝેડ ગ્રુપના એજન્ટોની ઓફિસ પર સીઆઈડીની જુદી જુદી ટીમોએ દરોડા પાડ્યા. હિંમતનગર, વિજાપુર, મોડાસા, માલપુર, વડોદરામાં દરોડા પાડ્યા. તપાસ દરમિયાન કમ્પ્યુટર, લેપટોપ, કેશ વાઉચર અને વિવિધ દસ્તાવેજો મોટા પ્રમાણમાં મળી આવ્યા. આ સાથે જ 2 બેંકના એકાઉન્ટ મળી આવ્યા, જેમાં એક એકાઉન્ટમાં 175 કરોડ રૂપિયાના વ્યવહાર મળી આવ્યા. આ કંપનીએ પોન્ઝી સ્કીમ થકી રોકાણ કરાવી 6,000 કરોડનું કૌભાંડ આચર્યું. સીઆઈડીની તવાઈ બાદ બીઝેડ ગ્રુપનો સીઈઓ અને સાબરકાંઠા જિલ્લાના વાવડીમાં રહેતો ભૂપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો. આ સ્કીમોમાં અનેક લોકોના રૂપિયા લાગેલા છે. બીઝેડ ગ્રુપના એજન્ટો દ્વારા વિવિધ વિસ્તારોમાં ઓફિસો ખોલીને લોકોને ઊંચા વ્યાજની લાલચ આપી પોન્ઝી સ્કીમમાં રોકાણ કરવામાં આવ્યું. કંપની દ્વારા રોકાણકારોને માસિક 5% લઈને 35% સુધી વળતરની લોભામણી જાહેરાતથી લલચાવવામાં આવતા હતા. ગુજરાત, રાજસ્થાનમાં ઓફિસ ખોલી લોકોને છેતરતા હતા. મહત્વનું છે કે કૌભાંડીઓ લોકસભા ચૂંટણી 2024માં સાબરકાંઠા બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી નોંધાવી, જોકે બાદમાં તેણે ફોર્મ પાછું ખેંચ્યું હતું. હવે રેલો આવતા અંડરગ્રાઉન્ડ થઈ ગયો છે, પરંતુ ફરી એકવાર લોભિયા હોય ત્યાં તુતારા ભૂખ્યા ન મરે તે કહેવત સાચી પડી છે. જૂનાગઢ ભૂતનાથ મંદિર મહંતના પત્રને લઈને મહંત હરિગીરી એસપીને મળ્યા. લેટર મામલે સંપૂર્ણપણે તપાસ કરવા માંગ કરી. અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુના બ્રહ્મલીન થયા બાદ ભવનાથ ક્ષેત્રમાં એક બાદ એક મુદ્દાને લઈને સાધુઓ આમને સામને થઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુ દ્વારા એક પત્ર વાયરલ કરવામાં આવ્યો, જેના જૂના અખાડાના અને ભવનાથ મંદિરના મહંત હરિગીરીએ ભવનાથના કાયમી મહંત બનવા માટે સાધુ સંતો 8 કરોડ રૂપિયા આપ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. ત્યારે આ પત્રને લઈને હરિગીરી બાપુ જૂનાગઢ એસપીને મળ્યા હતા. તપાસની માંગ કરી હતી. હરિગીરી બાપુએ કહ્યું કે મારી સાઇન કરેલો પત્ર સાધુ સમાજને આપું છું. ગિરનારના વિકાસ માટે જ્યાં જરૂર પડે ત્યાં પત્રનો ઉપયોગ કરવામાં આવે છે. હવે મારી સાઇન કરેલો કોરો પત્ર ક્યાંથી ગયો તે તપાસનો વિષય છે. ગઈકાલે કલેક્ટરને મળી આ બાબતે રજૂઆત કરી હતી. આજે એસપીને રજૂઆત કરી તપાસની માંગ કરી છે. હરિગીરી બાપુ સાથે ઇન્દ્રભારતી, પ્રેમગીરી, મહેન્દ્રગીરી સહિતના રજૂઆતમાં જોડાયા હતા. આણંદ નગરપાલિકામાં સભા બની હંગામેદાર સભ્યોએ કર્યો કાગળ ફાડ વિરોધ, વિપક્ષનો હલ્લાબોલ. નગરપાલિકાની સામાન્ય સભા કંઈક આ રીતે ઉગ્ર બની. પ્રજાના પ્રશ્નોના ઉકેલ અને શહેરના વિકાસ માટે ભેગા થયેલા નેતાઓ આ રીતે સમયની બરબાદી કરવા લાગ્યા. દ્રશ્યો આણંદ નગરપાલિકાની સામાન્ય સભાના છે, જ્યાં વિપક્ષના સભ્યોએ સામાન્ય સભાની એજન્ડા કોપીને ફાડીને હવામાં ઉછાળી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા અને આરોપ લગાવ્યો કે સત્તાધીશો મનફાવે એ રીતે આડેધડ કામોને મંજૂરી આપી રહ્યા છે. સત્તા પક્ષે બહુમતીના જોરે 86 કામોને મંજૂરી આપતા વિપક્ષ દ્વારા એજન્ડા કોપી ફાડીને નગરપાલિકા ચોર છે જેવા સૂત્રો કર્યા. વિપક્ષને સાંભળ્યા વિના દર વખતની જેમ આ વખતે પણ ગણતરીની મિનિટોમાં જ સામાન્ય સભા આટોપી લેવાયાનો આરોપ લગાવ્યો. વિપક્ષે હાઈકોર્ટમાં જવાની પણ તૈયારી દર્શાવી. બીજી તરફ પાલિકા પ્રમુખે વિપક્ષના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા. અમદાવાદમાં 35 લાખની ખંડણી માંગનાર ખંડણીખોરના પોલીસે હાડકા કર્યા ખોખલા.
વેપારીઓ અને બિલ્ડરોને ધમકાવીને ખંડણી માગીને આતંક ફેલાવનાર ખંડણીખોર મનીષ ગોસ્વામીના પોલીસે હાડકા ખોખલા કરી નાખ્યા. વેપારીઓ અને બિલ્ડરોને ધમકાવીને ખંડણી માગીને આતંક ફેલાવનાર મનીષ ગોસ્વામીની પોલીસે ધરપકડ કરી. અમદાવાદના મેમનગર સુભાષ ચોકમાં વેસ્ટર્ન વેરની દુકાન ધરાવતા વેપારી દુકાનમાંથી આવીને મુંબઈ ખાતે રહેતા વેપારીના પુત્ર પાસેથી 25 લાખની ખંડણી માગીને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે ખંડણીખોરની ધરપકડ કરી છે. બાદમાં પોલીસે આરોપીની એવી સરભરા કરી કે ખંડણી માંગનારના હાડકા ખોખલા થઈ ગયા. લોકોમાં આતંકીઓનો ડર કાઢવા વરઘોડો કાઢવામાં આવ્યો. પોલીસે આરોપીને સાથે રાખી અને પંચનામું કર્યું. જે દુકાને ધમકી આપી હતી ત્યાં પણ લઈ જઈને કાયદાનું ભાન કરાવ્યું. સુરતમાં જાહેરમાં યુવાનને તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરતો જોવા મળ્યો. જાણે રોડ પર પોતે પર્સનલ બુકિંગ કરાવ્યું હોય તેમ યુવકો જાહેરમાં બર્થડે પાર્ટીની ઉજવણી કરી રહ્યા છે. જાહેર રસ્તા પર જ કેક કાપી ખુલ્લેઆમ આતશબાજી કરતો વિડીયો સામે આવ્યો. જાહેરમાં બર્થડેનું સેલિબ્રેશન કરતો આ વિડીયો સુરતનો છે. વિડીયોમાં યુવકો રસ્તા પર સ્નો સ્પ્રે છાંટી ધીંગામસ્તી કરતા નજરે પડી રહ્યા છે. સુરતના પાંડેસરામાં ઉમિયાનગર વિસ્તારમાં યુવકો જાહેરનામાનો ભંગ કરીને જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી આતંક મચાવી રહ્યા છે. એક બે કેક નહીં પરંતુ 5 થી 7 કેક બાઇક પર મૂકી બાદમાં તલવારથી કેક કાપી અને ઉજવણી કરી. દ્રશ્યમાં જોઈ શકાય છે કે વિડીયોમાં યુવાનો નાચી રહ્યા છે અને જોરથી મ્યુઝિક પણ વગાડી રહ્યા છે. જાણે કાયદાનો ડર ન હોય તેમ જાહેરમાં કેક કાપીને આખો રસ્તો પણ બ્લોક કર્યો. ત્યારે આવા તત્વોને પોલીસે નાઇટ પેટ્રોલિંગનો પણ કોઈ જાતનો ડર ન હોય તેવું સાબિત કરી બતાવ્યું છે. સંગઠન પર્વને લઈને ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ કાર્યાલય પર મળી મહત્વની બેઠક. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી બાદ હવે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સંગઠનના માળખામાં ધરખમ ફેરફારના સંકેત મળી રહ્યા છે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપ સક્રિય થઈ ગયું છે. બેઠકોનો ધમધમાટ શરૂ કરી દીધો છે. કાર્યકરોને સક્રિય થઈ જવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે. ત્યારે ગાંધીનગરમાં સંગઠન પર્વને લઈને મહત્વની બેઠક મળી હતી. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં ભાજપના નેતાઓની બેઠક મળી હતી, જેમાં સંગઠનના મુખ્ય હોદ્દેદારો, નેતાઓ, ધારાસભ્યો હાજર રહ્યા હતા. શહેર અને જિલ્લા સંગઠન પર્વના સભ્યો હાજર રહ્યા. ડિસેમ્બરના અંત સુધીમાં સંગઠન પર્વ પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યો છે. બૂથ પ્રમુખોની રચના 30 નવેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે. મંડળ જિલ્લા અધ્યક્ષોની નિયુક્તિ અંગે બેઠકમાં ચર્ચા થઈ. અગાઉ દિલ્હી ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ સંગઠન પર્વ અંગે ચૂંટણી સમિતિને માર્ગદર્શન આપ્યું છે.